નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 7 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આપણે શરૂઆત કરીએ આપણા ક્લાસની શુભ શરૂઆત। તો તાજેતરમાં જ વિશ્વ શ્રવણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 માર્ચના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો વિશ્વ શ્રવણ દિવસ એ એક વૈશ્વિક આરોગ્ય સંભાળ કાર્યક્રમ છે જે 2007થી દર વર્ષે 3 માસે જીનીવાના મુખ્ય મથક ઉપર એટલે કે યુએનનું મુખ્ય મથક જ્યાં છે એને ઉજવવામાં આવે છે, જેનો હેતુ શ્રવણ શક્તિ ગુમાવવાની પીડિત દર્દીઓને એક સાથે લાવવા અને કાનના શ્રવણ શક્તિ સંભાળને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। થીમ બહુ લાંબી છે, પૂછાવાની શક્યતા હા ઓછી છે, તોય જોઈ લેવી। બદલતી લહેરતી માનસિકતા કાન અને શ્રવણ સંભાળને બધા માટે વાસ્તવિક બનાવવા માટે પોતાનું સશક્ત બનાવવાનું છે। હવે શ્રવણ કાનનો સામાનાર્થી શબ્દ છે, એ તો તમને પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ તો કે આપણે માર્ચના દિવસો જોઈ લઈએ। 1 માર્ચે આપણે 3 દિવસો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ ઉજવ્યા હતા। 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને આપણે આ શ્રવણ દિવસ પણ ઉજવી નાખ્યો। તો આટલા દિવસો અત્યાર સુધીના ઉજવાયેલા યાદ રાખવા। ત્યારબાદ ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની હાર બાદ કયા ખેલાડીએ વનડેમાંથી નિવૃત્તિ લીધી છે? તો સ્ટીવ સ્મિથે નિવૃત્તિ લીધી છે આ ટીમમાંથી। તો ભારત સામે ચેમ્પિયનશિપ ટ્રોફી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા હાર્યા બાદ સ્ટીવ સ્મિથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે। તે લોસ એન્જલ્સ 2028માં જે ઓલિમ્પિક માટે લક્ષ્ય રાખીને ટેસ્ટ અને T20ની ઉપલબ્ધિ રહેશે, ખાલી વનડેમાંથી જ નિવૃત્તિ લીધી છે, તો યાદ રાખવું। અને સ્મિથે 170 ODI રમી 5800 રન બનાવ્યા અને 2015થી 2023માં ઓસ્ટ્રેલિયાને 2 વર્લ્ડ કપ જીતાવ્યા હતા। તે આ નિર્ણય યુવા ખેલાડીઓને 2027ના જે ODI વર્લ્ડ કપમાં તૈયાર કરવાનો એક માર્ગ મોકળો કર્યો છે। તો પ્રશ્ન કેવી રીતના પૂછાય? સ્ટીવ સ્મિથ કયા દેશના છે અથવા તો કયા ટીમના ખેલાડી છે, કઈ રમત રમે છે, એવી રીતના પ્રશ્ન આવે જે આપણે યાદ રાખવાના। ત્યારબાદ કયું શહેર ક્લાઇમેટ બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરતું પ્રથમ શહેર બન્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે અમદાવાદ શહેર પ્રથમ શહેર બન્યું છે। સ્થાનિક સ્વરાજ્યનું કહું, ગમે તે કહું, આ જ બન્યું છે, યાદ રાખવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતની પ્રથમ સ્થાનિક સંસ્થા બની જે બજેટમાં હવે આબોહવાના પ્રકારનો સમાવેશ કરવામાં આવશે, જેમાં આબોહવા કાર્યવાહી ઉપર 5619.58 કરોડનું ફાળવણી આપી છે આ વખતે। અને 25 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટને મંજૂરતા મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે ભારતની પ્રથમ શહેરી સ્થાનિક સંસ્થા બની છે, જે મુખ્ય બજેટમાં એક અલગથી આબોહવાનું પ્રકરણ પર સમાવેશ કરી રહ્યું છે। તો યાદ રાખવી એટલી માહિતી અમદાવાદ વિશે। અને આ ટકાઉ અને આબોહવા બજેટ શીર્ષક હેઠળ પ્રકરણ AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ બજેટમાં જે 15,502 કરોડ ફાઇનાન્સની કરોડની ત્રીજા ભાગનું વગેરે આબોહવા કાર્યક્રમમાં ફાળવવામાં આપશે। ટૂંકમાં વાવાઝોડું આવશે, ભૂકંપ આવશે, જે વગેરે આબોહવાને લગતી જે ઓલી બધી ઘટનાઓ થશે ને એ બજેટમાંથી ફાળવણી કરવામાં આવશે, વળતરને વગેરે આમાંથી થાય। તો એટલું અમદાવાદ વિશે યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશની નવી સરકારે રેકોર્ડ 5 મહિનાની રાહ જોયા પછી કાર્યભાર સંભાળ્યો? એટલે કે સરકારની ચૂંટણી કયાની યોજાઈ ગઈ હતી, તો 5 મહિના રાહ જોઈ અને ઓસ્ટ્રેલિયાએ પોતાની સરકાર નવીની રચના કરી। તો ઓસ્ટ્રેલિયાએ નવી સરકાર સોમવારે જે કાર્યભાર સંભાળ્યો, જેના ચાન્સેલર તરીકે ક્રિસ્ટિયન સ્ટોકરને નવા વહીવટી 5 મહિનાના વિક્રમી રાહ જોયા બાદ આગામી અજમાવેલા 3 પરીક્ષણની ગોઠવણી બાદ એને ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા છે। આપણને હું યાદ રાખવાનું, ઓસ્ટ્રેલિયાની નવી સરકાર આવી જેના ચાન્સેલર ક્રિસ્ટિયન સ્ટોકર બન્યા છે, એટલી જ માહિતી યાદ રાખવાની છે આમાંથી। ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો યુરોપિયન કન્ટ્રી છે, કેપિટલ વિયેના છે, ચલણ યુરો છે, પ્રમુખ એલેક્ઝાન્ડર વનડે એટલે કે ડેર બેલેન છે। તો ખાસ આ પ્રમુખ પર યાદ રાખવા આ ચાન્સેલર સાથે।
ત્યારબાદ 42મી રાષ્ટ્રીય સિનિયર રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થવાનું છે? તો આનું આયોજન ભોપાળમાં થવાનું છે. જ્યારે તો કે શહેરમાં રાષ્ટ્રીય સ્પર્ધા ભારતમાંથી 27 ટીમો ખ્યાતિ ધરાવતી આ સ્પર્ધાનું આયોજન તો કે 3 થી 7 માર્ચ 2025 દરમિયાન ભોપાળમાં યોજાશે. જેમાં દેશભરમાંથી 500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 27 ટીમો ભાગ લેશે. આનો ઉદ્દેશ્ય તો કે આ સ્પર્ધાનું આયોજન વોટર સ્પોર્ટને પ્રોત્સાહન આપવું, યુવાનોને એક નવું પ્લેટફોર્મ આપવું, આ ઉદ્દેશ્ય સાથે આની આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય સિનિયર રોઈંગ ચેમ્પિયનશિપનું આ વખતે ભોપાળ યોજી રહ્યું છે. જ્યારે આ નેશનલ સિનિયર રોઈંગ ચેમ્પિયનશિપની વાત કરીએ તો તેનું આયોજન રોઈંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. અને નેશનલ સિનિયર રોઈંગ ચેમ્પિયનશિપ 1982માં યોજાઈ હતી, અથવા તો પહેલી વહેલી ત્યાં યોજાઈ હતી. જ્યારે 41મી આવૃત્તિ જોઈ લઈએ, 42મી તો ભોપાળમાં રમાવાની છે. 2024માં મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ હતી. તો ખાસ આ કરંટ સાથેની માહિતી યાદ રાખવી નેશનલ સિનિયર રોઈંગ ચેમ્પિયનશિપ વિશે. ત્યારબાદ એશિયન અને પેસિફિકમાં 12મો પ્રાદેશિક અને 3R પરિપત્ર અર્થતંત્ર મંચ ભારતના કયા શહેરોમાં આનું આયોજન થયું છે? તો ભારતના જયપુરમાં આનું આયોજન થયું છે. તો એશિયા અને પેસિફિકના જે 12મો પ્રાદેશિક RRR અને પરિપત્ર અર્થતંત્ર મંચ 3 થી 5 માર્ચ 2025 દરમિયાન ભારતના જયપુરમાં યોજાયો હતો. જે ટકાઉ કચરાના વ્યવસ્થાપન અને પરિપત્ર અર્થતંત્ર પહેલ જે પ્રાદેશિક સહયોગ એક મહત્વપૂર્ણ સીમાસીન હાંસિલ કર્યું. આ મંચની નીતિ નિર્માણો, ઉદ્યોગ નેતાઓ, સંશોધન અને વિકાસ ભાગીદારી માટે કચરાનું વ્યવસ્થાપન અને સંસાધનનું કાર્યક્ષમતામાં વધારો કરવાનું છે અને ટકાઉ ઉકેલો, સસ્તા અમલ વગેરે ભેગા થઈ અને આ બધી કરવાનું છે કાર્ય. તો આપણને હું યાદ રાખવાનું, તો એશિયન અને પેસિફિકનો જે 12મો પ્રાદેશિક RRR અને પરિપત્ર અર્થતંત્ર મંચ જયપુરમાં યોજાયો હતો. જયપુર રાજસ્થાનમાં આવેલું છે, તો એ પણ યાદ રાખવું. જ્યારે આની થીમ પણ હતી એશિયા પેસિફિક પ્રદેશને ટકાઉ વિકાસના લક્ષ્ય અને કાર્બન તટસ્થતા હાંસિલ કરવા તરફ ગોળાકાર સમાજનું નિર્માણ કરવું. હવે તટસ્થતા એટલે શું? તો કે જેટલું કાર્બન આપણે ઉત્સર્જન કર્યું ને એટલું વૃક્ષો શોષી લે, એટલે 0-0. કેમ આપણે એસિડ અને બેઝની વચ્ચે તટસ્થતા આવે એવી રીતના જ છે. જે બેઝ ન હોય ને એસિડ ન હોય, તટસ્થ હોય એને તટસ્થતા કહેવાય છે. એવી રીતના શબ્દ ફાઇટ કરી લેવાનો. છેલ્લે 2023માં કંબોડિયામાં આ ફોરમનું આયોજન થયું હતું અને ભારત અગાઉ 2018માં પણ આ ફોરમનું આયોજન કરી ચૂક્યું છે ઇન્દોર ખાતે, જે 8મી આવૃત્તિ હતી. આ બીજી વખત છે જેનું આયોજન જયપુરમાં થયું છે, તો યાદ રાખવું. ત્યારબાદ વાયુસેનાના જગુઆર સ્ટોવર્ડમાં પ્રથમ મહિલા પાયલટ તરીકે કોણ જોડાયા છે? તો તનુષ્કા સિંહને જોડવામાં આવ્યા છે આના માટે. તો ફ્લાઇંગ ઓફિસ તનુષ્કા સિંહ ભારતીય વાયુસેનાના જે જગુઆર ફાઇટર છે એમાં જેટ સ્ટોકમાં કાયમી ધોરણે નિયુક્ત થનાર પ્રથમ મહિલા બન્યા છે. એ પણ મહિલા પાયલટ, જે ટૂંક સમયમાં પોતાનો કાર્યભાર સંભાળશે અને ઇન્ડિયન એરફોર્સમાં મહિલાઓને જે લડાઈ ભૂમિકાનો સમાવેશ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું આ છે. તાલીમ દરમિયાન અન્ય મહિલાઓએ જગુઆર ઉડાડ્યું હતું, પરંતુ તનુષ્કા સ્કોડ કાયમી સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે યાદ રાખવું તનુષ્કા સિંહને. પ્રથમ વખત આવું થયું છે, કાયમી કાર્યભાર સંભાળવાના છે, યાદ રાખવું. ત્યારબાદ PM મોદીએ કયા રાજ્યમાં વતારાનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગુજરાતમાં કર્યું છે વતારાનું ઉદ્ઘાટન. હવે આ શું છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના જે વિશ્વના સૌથી મોટા પાણી બચાવ અને સંરક્ષણ કેન્દ્ર વંતારાનું ઉદ્ઘાટન કર્યું, જે 35,000 એકરમાં ફેલાયેલું. વંતારા 1.5 લાખથી વધુ બસાયેલ અને લુપ્ત પ્રાણીઓને રાખશે, જેમાં એક અદ્યતન વન્યજીવ હોસ્પિટલનો સમાવેશ થયો. જે મોદીની મુલાકાત કેન્દ્રીય સર્વાંગી વન્યજીવ સંભાળ અને પર્યાવરણની જે ટકાઉ પ્રયત્નને પ્રતિબંધ પર પ્રકાશ પાડ્યો. હવે વંતારામાં હાથીની જે માટેની સૌથી મોટી હોસ્પિટલ બનાવવામાં આવી છે અને આનું દેખરેખ અથવા તો આનું સંરક્ષણ કોણ કરશે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત છે. ક્યાં? તો કે આપણે જે ઓલું રિલાયન્સનું ઓલું શું કહેવાય રિફાઇનરી છે ને એમાં જ છે. અને રિલાયન્સ ફાઉન્ડેશનની વાત કરીએ તો 2010માં એની રચના થઈ હતી. ચેરપર્સન નીતા અંબાણી છે, મુકેશ અંબાણી નથી, તો એ પણ યાદ રાખવું. ગુજરાતમાં આવ્યું તો ગુજરાતની વાત કરીએ એટલે કેપિટલ ગાંધીનગર છે, CM ભૂપેન્દ્ર પટેલ છે અને ગવર્નર આચાર્ય દેવવ્રત છે. તો આની માહિતી તો ન લેવાની હોય તો એ પણ લઈ લીધી.
ત્યારબાદ ભારતમાં નદીય ડોલ્ફિનની સૌપ્રથમ વ્યાપક સર્વેક્ષણમાં વસ્તી અંદાજિત પરિણામો સૌથી વધુ કયા રાજ્યમાં છે? તો સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જે ભારતમાં કરવામાં આવેલ નદીય ડોલ્ફિન, ગંગા અને સિંધુ ડોલ્ફિનની સૌપ્રથમ વ્યાપક વસ્તી ગણતરીનો અંદાજના પરિણામો બહાર પાડવામાં આવ્યા. જે સર્વેક્ષણ 2021થી 2023 વચ્ચે બ્રહ્મપુત્ર નદી અને એની સહાયક નદીમાં 6324 ગંગા ડોલ્ફિન અંદાજિત કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે આપણે તો યાદ રાખવાના છે, સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં છે, ત્યારબાદ બિહારમાં છે અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં છે. તો આવી રીતના ખાલી પહેલો ક્રમ યાદ રાખો તોય પણ ઘણું છે. અને ડોલ્ફિન વિશે તો હું કહેવું, કયા એને સંરક્ષણ અથવા તો કઈ એને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તો કે કયું રાજ્ય એકલ મહિલાઓ માટે સ્વરોજગાર યોજના શરૂ કરશે અથવા તો કરી દીધી? તો ઉત્તરાખંડ આવું કરવાનું છે. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોમવારે જણાવ્યું તેઓ ટૂંક સમયમાં જ એકલ મહિલા માટે સ્વરોજગાર યોજના શરૂ કરશે અને આ મહિલાઓને દરેક ક્ષેત્રમાં પોતાની સાબિતીના કાર્યો અને પુરુષ સામે ખંભે ખંભો મિલાવીને કામ કરી અને તેમને જ અહીં મહિલા સશક્તિ અને સુરક્ષાની સપ્તાહનો સમાવેશ પ્રસંગે જણાવ્યું કે સ્વ-સહાય જૂથો દ્વારા કામ કરી અને રાજ્યમાં દૂરના પહાડો વિસ્તારમાં મહિલાઓનું ગ્રામીણ અર્થતંત્રનું નેતૃત્વ શું છે વગેરે જણાવી અને આ યોજના વિશે જાહેરાત કરી છે. તો ટૂંકમાં યાદ રાખવાનું, એકલ મહિલા માટે સ્વરોજગાર યોજના ઉત્તરાખંડે શરૂ કરી છે. ત્યારબાદ ઉત્તરાખંડની વાત કરીએ, કેપિટલ દેહરાદૂન છે, સીએમ તો કે પુષ્કરસિંહ ધામી છે અને રાજ્યપાલ ગુરમીતસિંહ સિંધુ છે. યાદ રાખવી એટલી માહિતી ઉત્તરાખંડ વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.